હું કોણ છું, ક્યાંથી આવ્યો, ક્યાં જઈશ, શું કામ આવ્યો છું, મારું કર્તવ્ય શું? આ પ્રશ્નો આદિ જગતગુરુ શંકરાચાર્ય પોતાના પદમાં લખે છે. કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જન્ની કામે तात. કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જન્ની કામે तात. इति परिभावय सर्वं सारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं भज गोविंदम. डॉक्टर चंदाराणा साहेब सभाમાં પ્રખ્યાત રામ ભક્ત, જોરદાર તાળીઓથી સ્વાગત. એક વૃદ્ધ મોટી ઉંમરમાં ડુક્રોઈ કરણેના મંત્રો ગોખતો હતો. 70 વર્ષનો માણસ. અને શંકરાચાર્ય ભગવાન, જે સનાતન હિન્દુ ધર્મનો ધ્વજ જેણે હિન્દુસ્તાનના 4 ખૂણાઓમાં ફરકાવ્યો, 32 વર્ષના શંકરાચાર્ય ભગવાન, એણે કહ્યું કે એ મૂર્ખ, આટલી ઉંમરે ડુક્રોઈ કરણેના રૂપ ગોખે છે, ગોવિંદને ભજ, તારી ઉંમર છે પરમાત્માના નામનું સ્મરણ. હસમુખ સાહેબ સ્વાગત. હવે ભગવાનનું ભજન કર. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ગોવિંદમ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. આંખોમાંથી ઓછું દેખાય છે, ચાલે છે તો ડગમગ કરતો લાકડીના ટેકે જીવ ચાલવા લાગે છે. અમુક ઉંમર થાય પછી દાંત નથી મોઢામાં, આંખે ઓછું દેખાય છે, શરીરમાં રોગો ઘેરી લીધા છે શરીરને. એટલા માટે અંતિમ પંક્તિમાં શંકરાચાર્ય ભગવાન કહે છે, વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચ આશા પિંડમ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. હે જીવ, હવે તો હરિનું ભજન કર.